વાગડની રણકાંધી આવેલા શક્તિપીઠ એકલધામના મહંત દેવનાથ બાપુ દ્વારા ગુજરાતમાં ગાયને રાજ્યમાતા જાહેર કરવાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ સંસ્થાઓને આગેવાનો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ દ્વારા આજે સોમવારથી ભુજની કલેક્ટર કચેરી સામે ચોક્કસ મુદતનું ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. તેમણે ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવાની માંગ કરી છે. અગાઉ જુલાઈ મહિનામાં આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે તે વખતે 10 દિવસમાં કાર્યવાહીની મહેતલ અપાઈ હતી, પરંતુ 1.5 મહિનો થયો પણ સરકાર દ્વારા ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા સંતો સાથે વિચાર વિમર્શ કરી ઉપવાસ આંદોલન શરૂ કરી ગાય માતાને રાજ્યમાતા બનાવવા લડતને વેગવંતી બનાવવામાં આવી છે. કચ્છની સાથે ગુજરાતના સંતો ભુજ ખાતે આવી આંદોલનમાં જોડાઈ સંસ્થાઓ ગૌરક્ષકો પણ ટેકો આપવા માટે આગળ આવી રહ્યા છે. આ બાબતે એકલધામના મહંત દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે સતયુગમાં આપણે ગાયનું દૂધ પીને ઉછર્યા છીએ અને કળિયુગમાં પણ ગાયનું દૂધ પીને ઉછરી રહ્યા છીએ. ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગાયો રસ્તા પર રખડી રહી છે, પ્લાસ્ટિક અને કચરો ખાય છે, અકસ્માતમાં મૃત્યુ પામે છે. સનાતન ધર્મમાં ગૌમાતા પૂજનીય છે, તેમજ સારા કાર્યમાં પણ ગાયનું દૂધ અને ઘીનો પહેલો ઉપયોગ થાય છે. સરકારને રજૂઆતો કરી છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી, જેથી અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. શું આપણે ગાયને પૂજીએ છીએ તો રાજ્યમાતાનો દરજ્જો કેમ ન મળે? દરેક સનાતની 30 વર્ષથી ગુજરાતમાં મત આપીને ભાજપને જીતાડીએ છીએ, તો માંગ કેમ ન કરી શકીએ? વાત સાંભળવામાં આવતી નથી, જેથી લોકશાહીમાં નક્કી કર્યું છે કે સંતો અને સનાતનીઓ સાથે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી રાજ્યમાતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને મોટી સંખ્યામાં સનાતનીઓ પણ જોડાય તેવી માંગ કરી હતી. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ સમર્થન માટે ગૌપ્રેમીઓ ઉપવાસ પર બેઠા છે. દરેક જગ્યાએ ઉપવાસ આંદોલન કરી ટેકો જાહેર કરવામાં આવશે. કચ્છની રણકાંધી આવેલા અને કોમી એકતાના પ્રતીક એવા હાજી પીર બાબા કે જેમણે ગરીબ મહિલાની હજારો ગાયોને કતલખાને લઈ જતા લૂંટારાઓ સામે જંગે ચડી ગાયોને બચાવી હતી અને લૂંટારાનો સામનો કરતા શહીદ થયા હતા. હાજી પીર દરગાહે મોટી સંખ્યામાં લોકો માથું ટેકવવા આવે છે, ત્યારે મુજાવર પરિવારના હાજી અબ્બાસ તેમજ દરગાહ સમિતિના પ્રમુખે સરકારને પત્ર લખી ગૌમાતા અને રાજ્યમાતાનો દરજ્જો આપવા માંગ કરવા સાથે એકલધામના મહંતના ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ, મુસ્લિમ અને કોંગ્રેસના અગ્રણી હાજી જુમા રાયમા તેમજ પક્ષના આગેવાનોએ પણ આ લડતને ટેકો આપ્યો છે. જ્યાં સુધી રાજ્યમાતાનો દરજ્જો ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિવિધ સંસ્થાઓ પણ સહયોગ આપવા માટે આગળ આવી રહી છે. કચ્છના પૂજ્ય સંતો સાથે ગૌ માતાને માનવાવાળા, ગૌ માતાને પૂજવાવાળા સનાતનીઓ આજે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ અને અમારે ઉપવાસ ઉપર બેસવાનો મુખ્ય હેતુ આ કલયુગની અંદર બીજો તો કઈ વિશેષ રહ્યો નથી, પણ ગૌ માતા છે એ સતયુગમાં પણ દૂધ આપતી હતી અને કળયુગમાં પણ દૂધ આપે છે. એ સતયુગમાં પણ દૂધ પાવીને ઉછેરતી હતી અને કળયુગમાં પણ દૂધ પાવીને ઉછેરે છે. તો ગૌ માતા દુઃખી છે. આપ જોશો શહેરે શહેર, ગામ ગામ હજારો ગાયો રખડી રહી છે. હજારો ગાયોના એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે. શહેરે શહેરે, ગામ ગામ જોશો હજારો નંદી રખડી રહ્યા છે. અમે સંત છીએ, અમે સનાતની છીએ. અમારા સનાતન અંદર ગૌ માતાનો બહુ મોટો સ્થાન છે, પૂજનીય છે. અને ગૌ માતા દુઃખી હોય તો અમે સનાતની એ સહન ન કરી શકીએ. સરકારને પહેલે ઘણી બધી મેં રજૂઆતો થયેલી છે અને છેલ્લે 2 મહિનાથી અમે કચ્છના સંતો અને આગેવાનો સનાતનીઓ સરકાર સાથે વાતચીત કરવાના ઘણા બધા પ્રયાસો કર્યા કે ભાઈ અમારી માંગ છે
કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. શું ગાયને રાજ્ય માતાનો દરજ્જાની લાયક નથી? અગર અમે પૂજીએ છીએ તો આ દેશની અંદર, આ રાજ્યની અંદર 80% સમાજ ગાયને પૂજવા વાળો છે, સનાતની છે. શું એને અમે યોગ્ય સ્થાન ના અપાવી શકીએ? આ શું અમારો ધર્મ નથી? શું અમારો દાયિત્વ નથી? આ દરેક સનાતનીનો દાયિત્વ છે. અને દરેક સનાતનીએ આ ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી મત આપીને જીતાડે છે. તો શું અમારી માંગણી ગેરવ્યાજબી છે? શું અમે માંગ ના કરી શકીએ? અને સરકારનો શું દાયિત્વ નથી કે એ માંગને સ્વીકારે? એટલે ઘણી બધી માંગણીઓ થઈ, ઘણી બધી રજૂઆતો થઈ છે, એટલે એ સાંભળવામાં નથી આવી. આ લોકશાહી છે. લોકશાહીની અંદર અમે બધા સનાતનીઓ સંતોએ નક્કી કર્યો છે કે લોકશાહી તરીકે આપણે માંગણી કરીએ. એટલે આજે અમે બધા સંતો સનાતનીઓ કચ્છ કલેક્ટર ઓફિસની સામે અનશન ઉપર બેઠા છીએ, ઉપવાસ ઉપર બેઠા છીએ. જ્યાં સુધી ગૌ માતાને ન્યાય નહીં મળે, જ્યાં સુધી ગૌ માતાને સન્માન નહીં મળે, અમે બધે નક્કી કર્યો ત્યાં સુધી ઉઠવાના નથી. હું આપણા માધ્યમથી દરેક સનાતનીને અપીલ પણ કરું છું કે આ ધર્મનું કામ છે. ગૌ માતાને ન્યાય મળવો જોઈએ. એ ન્યાયની હકદાર છે. ગાય સિવાય સનાતનની અંદર કોઈ બી ધાર્મિક કર્મ પૂરો થતો નથી. એ ગૌ માતાનો ઘી હોય, દૂધ હોય, કોઈ ભી શુભ કાર્ય કરવો હોય તો એના પંચગવ્યથી જ થતો હોય છે. તો હું દરેક સનાતનીને અપીલ કરું છું કે આ મુહિમ સાથે જોડાય અને આપણે સૌ સરકારને મજબૂર કરીએ ગૌ માતાને રાજ્ય માતા એને નિર્ણય લેવો પડે, જાહેર કરવી પડે. એટલા માટે હું બધા સનાતનીને પુનઃ અપીલ કરું છું કે મોટી સંખ્યામાં જોડાઈને આપણે, અમે બધા સંતોએ નક્કી કર્યો છે કચ્છના, રોજે 10-10, 15-15 સંતો, હું તો ઉપવાસમાં રોજ બેસવાનો છું, બીજા સંતો સાથે આવશે, રોજે બેસવાના છે. ગુજરાતમાંથી સંતો આવશે, અલગ અલગ જિલ્લામાંથી આવશે. આજે ગુજરાતમાં ઘણા બધા જિલ્લામાં ગૌરક્ષકો, ગૌ પ્રેમીઓ, સુરત છે, નવસારી છે, વલસાડ છે, પંચમહાલ છે, મોરબી છે, અનેક જિલ્લાઓમાં આજે ઘણી જગ્યાએ ગૌ પ્રેમીઓ એ પણ ઉપવાસ ઉપર બેઠા છે. એટલે આપણે માધ્યમથી હું સનાતનીઓને કહું છું કે આપણા બધાની ફરજ છે, આપણા બધાનો ધર્મ છે કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. અને સરકારને પણ આપણે માધ્યમથી અપીલ કરું છું કે જ્યાં સુધી આપ ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં આપો ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી.